પ્રશ્ન 42મો કે નેનો ટેકનોલોજીની ભાષામાં કણ એટલે શું અને નેનો કણ કોને કહે છે? તો કહ્યું છે કે નેનો ટેકનોલોજીની ભાષામાં કણ એટલે કે એવો સૂક્ષ્મ પદાર્થ કે જે તેના પરિવહન અને અન્ય ભૌતિક ગુણધર્મો માટે સમગ્રતયા એક ઘટક તરીકે વર્તતો હોય. આ દ્રષ્ટિકોણથી નેનો કણનું કદ 1 થી 100 નેનોમીટર વચ્ચે હોય છે. પછી કે મોટાભાગના અણુઓનું પ્રમાણ આ હદમાં આવતું હોય છતાં તેમને સામાન્ય રીતે નેનો કણ કહેવામાં આવતા નથી. એટલે નેનો કણ એટલે એક તો એમ કે 1 થી 100 નેનોમીટર સુધીના કદ, 100 નેનોમીટરના કદ સુધીના પદાર્થો, અણુ કે પરમાણુ પર તમે જે કામ કરો એને નેનો કણ એટલે નેનો પાર્ટિકલ કહેવાય. હવે બધા જ નેનો પાર્ટિકલ ના કહેવાય, નાના અમુક જે અણુ હોય એમ કે એનું પ્રમાણ આ હદમાં આવતું હોય છતાં તેને સામાન્ય નેનો કણ કહેવામાં આવતા નથી. એટલે કે જો અણુ 100 નેનોમીટર કરતાં નાનો હોય પણ એનું વર્તન જો અહીંયા કીધું કે સમગ્રતયા એક ઘટક તરીકે વર્તતો હોય, એટલે એ પોતે જ આખું એક જ ઘટક હોય એ રીતે વર્તે. એટલે એક જ ઘટક એટલે એના ગુણધર્મો બધા એમ કે સંપૂર્ણ એમાં હોય. ધારો કે આપણે એક વ્યવહાર દાખલો દઈએ કે અળસિયું હોય, તમે અળસિયાનું તમે કાપી નાખો તો 2 અળસિયા થાય, એ બંને ચાલવા માંડે. એટલે આ જે અળસિયું છે, આ જે 2 ટુકડા થયા એને સમગ્રતયા ઘટક તરીકે વર્તે, એટલે એકક તરીકે વર્તન કરે છે. પણ ધારો કે આપણી આંગળી કપાઈ જાય તો આંગળી કાંઈ બીજું પોતે ચાલવા ના માંડે કે ના થાય. એ નાની આંગળી ભલે અળસિયા જેટ કરતાં નાની હોય છતાં પણ એ નેનો કણ ના કહેવાય. એટલે નેનો કણ એટલે એ આટલું કદ હોય અને સાથે સાથે એનું વર્તન એવું હોય કે પોતે જ આખું સ્વતંત્ર એનું એક ઘટક તરીકે, એક યુનિટ તરીકે બધું એનું વર્તન હોય, એના ગુણધર્મો બધા એવા હોય.